નમસ્કાર મિત્રો ગુજરાતના ટોપ ન્યૂઝમાં સૌપ્રથમ વાત કરીશું આજે તારીખ 29 જૂન 2025ના દિવસે શું થશે ગુજરાતમાં। રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરદાર આજે બંધ છે। આ સામાજિક તત્વોની દાદાગીરીને લઈને બંધ પાડવામાં આવશે તથા રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે તેમજ જૂનાગઢમાં સોબા વડેલા ગામે દીપડાએ વૃદ્ધ પર હુમલો કર્યો છે। વિસાવદરના નવનિયુક્ત એમએલએ વન વિભાગને રજૂઆત કરી તથા કચ્છના આદિપુરથી અંજાર તરફ જતા રોડ પર દુષ્કર્મની ઘટના બની। દુષ્કર્મના બનાવમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તથા સાવલી જીઈબીમાં ફરજ બજાવતા વીજકર્મી ઉપર જીવલેણ હુમલો થયો છે। ત્યારે બીજી વાત કરીએ તો જગન્નાથ મંદિરના હાથી પર મહાવત લાકડી લઈને તૂટી પડ્યો। 43 સેકન્ડમાં 19 ફટકા માર્યા, રૂવાડા ઊભા કરી દે તેવો વિડીયો પણ વાયરલ થતા પ્રાણી પ્રેમીઓમાં રોષ જામ્યો છે। ત્યારે બીજી તરફ 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ધોધમાર વરસાદની આગાહી। દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે, 5 માછીમાર ગુમ થયા છે। આજે કચ્છ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુટ્યુબ ઉપરથી ખોટી કળા આ માણસે શીખી લીધી। ઓનલાઈન ગેમમાં 15 લાખ રૂપિયા હારી ચૂકેલો યુવક મોટો કાંડ કરે તે પહેલા જ ધરપકડ થઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે કડકાઈ દાખવતા સરફરાજ સૈયદ તૂટી પડ્યો હતો અને જણાવ્યું કે ઓનલાઈન ગેમમાં આશરે 15 લાખ રૂપિયા હારી ગયો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી। 3 એટીએમ તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કરનાર ટોળકીને જબ્બે કરી હતી। યુટ્યુબ ઉપરથી જોઈને ખોટા કામને અંજામ આપવાનું નક્કી કર્યું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૂંગા પશુને આવી રીતે ક્રૂર સજા। અમદાવાદમાં આયોજિત રથયાત્રામાં ગજરાજ બેકાબુ બન્યા। બંદોબસ્તમાં તૈનાત લોકોએ સતર્કતા દાખવીને જવાનો રસ્તો પણ કરી આપ્યો। ત્યારબાદ ગજરાજને મારવામાં આવ્યો હોવાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગા કૌભાંડ। સટાસટ કાર્યવાહીથી ખળભળાટ જોવા મળ્યો છે। આમોદ, જંબુસર, હાંસોટ તાલુકામાં અત્યંત ચકચારી એવો મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું। આ કૌભાંડમાં હવે સરકારી કર્મચારીઓ પર તવાઈ આવી છે। હાલની સ્થિતિએ કરાર આધારિત 21 કર્મચારીઓને સેવા માટે છૂટા કરી દેવામાં આવ્યા છે, સાથે 2 કર્મચારીઓના રાજીનામા મંજૂર કરી દેવામાં આવ્યા છે। તમામે ફરજમાં બેદરકારી દાખવવાની સાથે પોતાની જવાબદારીઓનું યોગ્ય વહન કર્યું નહોતું, જેથી વહીવટીતંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાની ધરપકડ પણ કરવામાં આવી છે। ઉપરાંત હાંસોટ તાલુકાના પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ થઈ છે। મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર કામ કરાવ્યા વિના જ બિલો રજૂ કરીને 7 કરોડ 30 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરકાશીમાં મિત્રો આભ ફાટ્યો છે। નિર્માણાધીન હોટલ પણ ધરાશાયી થઈ છે। 9 શ્રમિકો ગુમ થયા છે અને નેશનલ હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની। પાકિસ્તાનમાં વહેલી પરોઢે 5.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો। લોકોએ ઊંઘમાંથી જ ઉઠીને સીધી દોટ મૂકવા માંડી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામમાં પાવાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માછી જવાના રસ્તા પાસે જીપ પાર્કિંગ પાસે અમદાવાદ પૂર્વ પાર્સિંગ GJ27 સિરીઝની ઇનોવા ગઈકાલે રાત્રે પાર્ક કરેલી હતી। સ્થાનિક રહીશોએ આ કાર ચાલુ અને એસી પણ ચાલુ હાલતમાં જોતા કારની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેસેલા જણાયા હતા। આ કાર બીજા દિવસે પણ તે જ જગ્યાએ જોતા શંકા ગઈ હતી અને વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળા પણ જામી ગયા હતા। પાવાગઢ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ગાડીમાં બેઠેલા યુવક અને યુવતી બંને કોઈ હલનચલન ન જણાઈ આવતા વધારે શંકા જતા આખરે ટેકનિકલ માણસોને બોલાવીને ગાડીનો દરવાજો ખોલતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।